વેલકમ બેક. તો 148મી રથયાત્રા છે તે નીકળી ચૂકી છે. ભગવાન પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. ભક્તોને દર્શન આપવા માટે, ભક્તોને મળવા માટે આ એક દિવસ એવો હોય છે, અષાઢી બીજનો દિવસ, કે જ્યાં ભગવાન સામે ચાલીને આવતા હોય છે. અમારા સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે જોડાયા છે. ધ્રુવ, ભક્તોના મુખ પર એક અનેરું સ્મિત જોવા મળી રહ્યું છે, એ આનંદ જોવા મળી રહ્યો છે. શું કહી રહ્યા છે ભક્તો? અત્યારે ભગવાન જગન્નાથની 148મી જે રથયાત્રા પસાર થઈ રહી છે, તેમાં ભજન મંડળીઓ પણ હવે અહીંથી આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયેલા જે ભજન મંડળો છે, તે અત્યારે જે બલરામ છે, જગન્નાથજી છે, સુભદ્રાજી છે, તેઓને આ રીતે માથે રહીને અત્યારે આ જ રીતે જે એએમસી કોર્પોરેશનની આગળ જુદી જુદી ભજન મંડળીઓ અત્યારે આગળ વધી રહી છે. બેન, કેટલો ઉત્સાહ છે? અત્યારે શું લઈ ચાલી રહ્યા છે? અમને આ ભગવાનની બહુ રાહ જોઈએ. વર્ષમાં 12 મહિને એકવાર આવે. અમે એમને 12 મહિનાથી તૈયારી કરીએ છીએ. અમને બહુ ઉત્સાહ છે એમનો, ભગવાનનો. કેટલી તૈયારી કરી હતી? શું અમે ખાસી તૈયારી કરી છે આની. આ વર્ષની રાહ જોઈએ અમે. 6 મહિના પહેલા તૈયારી કરીએ છીએ અમે. અત્યારે અહીં લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે આ ભજન મંડળી જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં જે મહિલાઓ જે છે તે માથે જે છે તે ભગવાન સુભદ્રા, બલરામ અને જગન્નાથજીને લઈને અત્યારે આ રીતે પસાર થઈ રહ્યા છે. જય રણછોડના નાદ ચાલી રહ્યા છે. રાજા રણછોડ કી જય, હાથી ઘોડા પાલકી જય, કનૈયાલાલ કી. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. બોલ મેરા ભૈયા કૃષ્ણ કનૈયા, હાથી ઘોડા પાલકી જય, કનૈયાલાલ. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે કે અત્યારે એક પછી એક મંડળીઓ જે છે તે અહીંથી કોર્પોરેશનથી પસાર થઈ રહી છે. એએમસી કોર્પોરેશન ખાતેથી અત્યારે પસાર થઈ રહ્યા છે. લોકો પણ જે હાથમાં કરતબ લઈને આ પ્રકારે નાચગાન કરી રહ્યા છે. કોઈ ભગવાન જગન્નાથ બન્યા છે, તો કોઈ સુભદ્રા બન્યા છે, તો કોઈ બલભદ્ર બન્યા છે. અત્યારે આ રીતે એક પછી એક શણગાર સાથે આગળ વધી રહ્યા છે. બેન, તમે જણાવશો કેટલો ઉત્સાહ છે? શું તૈયારી કરીને આવ્યા છો? આખી રાત જાગીને તૈયારીઓ કરીએ છીએ. આખી રાત જાગીને તૈયારીઓ કરીએ છીએ. ને આ બધું અમે ભગવાનના અપર કરીએ છીએ. ભગવાન અમને બહુ વાલા છે. ભગવાન અમને બહુ ગમે છે. તો આખી રાત તૈયારીઓ કરીએ. 18 વર્ષથી આવીએ છીએ. બેન, તમે જણાવશો કેવો શણગાર કરીને આવ્યા છો? શા માટે? બહુ સારું લાગે છે અમને. કૃષ્ણ ભક્ત છીએ અમે. અમને બહુ સારું લાગે છે. શું કહેશો? આખો શણગાર કર્યો છે, પહેરવેશ પહેર્યો છે, શું કહેશો? તો એક મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું છે. પબ્લિક નો ડ્રોન ને જે મંજૂરી નથી આપવામાં આવી ને તેવું ડ્રોન દેખાતા હવે આ ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન આ ડ્રોન તોડી પાડવામાં આવ્યું. એન્ટી ડ્રોન કિલર ગનથી આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું. મંજૂરી વિના ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન સિસ્ટમથી તોડી પાડવામાં આવ્યું છે. આધુનિક સિસ્ટમની મદદથી મંજૂરી વિના ઉડતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. અને જે પ્રકારે અત્યારે તમામ જે ટીમો છે તે સતત અહીંયા સક્રિય જોવા મળી રહી છે ને ફરી એક વખત આ દ્રશ્યો એન્ટી ડ્રોન કિલર અહીંયા તોડી પાડવામાં આવ્યું છે. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, શું વધુ વિગત? જી ખાસ તો નેહા, જે પ્રકારે ભગવાન જગન્નાથની રથયાત્રા હાલ નીકળી છે ત્યારે જે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. એન્ટી જે ગન ડ્રોન દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જે 1 થી 2 જેટલા જે ડ્રોન જે હતા, ખાનગી જે પબ્લિક ડ્રોન હતા, તે ડિટેક્ટ થયા હતા. જે ખાનગી ડ્રોન ડિટેક્ટ થતા તે એન્ટી ડ્રોન દ્વારા જે ખાનગી ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે. ખાસ તો આ ડ્રોન કોનું હતું અને શા માટે ઉડાડવામાં આવ્યું હતું, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. પરંતુ જે પ્રકારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે અને હાલ મોટી સંખ્યામાં જયારે ભક્તો જયારે દર્શન કરવા માટે પહોંચ્યા છે, દરમિયાન આ ખાનગી ડ્રોન જયારે મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ હાલ કોર્ડન કર્યું છે. અન્ય કોઈ ખાનગી ડ્રોન અત્યારે ઉડી રહ્યા છે કે નહીં તેને લઈને એન્ટી ડ્રોન દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે ડ્રોન ખાનગી ડ્રોન ચલાવનાર જે વ્યક્તિ છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે જે વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને તે તમામ ટીમો છે તે સજ્જ જોવા મળી રહી છે અને આ પ્રકારે
અહીંયા એક બાજુ ભક્તિભાવભર્યો માહોલ અને તેમાં ટીમો છે તે સતત કાર્યરત જોવા મળી રહી છે. પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈએ બ્રેક માટે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અષાઢી બીજના પાવન